સુરતમાં ભાજપના મહિલા નેતાએ આત્મહત્યા કરી લીધી। જી હા દર્શક મિત્રો, સુરતમાં ભાજપના મહિલા નેતા દીપિકા પટેલે રવિવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। આ કેસમાં અનેક વળાંકો આવી રહ્યા છે અને મહિલાએ કોર્પોરેટર ચિરાગ સોલંકીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું સ્ટ્રેસમાં છું અને ત્યારબાદ ફોન કટ કરી દીધો હતો। અનેક સવાલો ઉઠી રહ્યા છે કે મહિલા નેતા દીપિકા પટેલે કોર્પોરેટર ચિરાગ સોલંકીને ફોન કેમ કર્યો હતો, પરિવાર કે અન્ય કોઈ સદસ્યને કેમ ફોન ન કર્યો, એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે અને પરિવાર એવો દાવો કરી રહ્યો છે કે આત્મહત્યા નથી પણ હત્યા છે। સાથે સાથે અનેક વળાંકોમાં દીપિકા પટેલને બ્લેકમેલ કરવામાં આવી રહ્યું હતું અને બ્લેકમેલિંગના ડરથી પણ તેમને આત્મહત્યા કરી લીધી છે તેવા પણ અનેક અહેવાલો સામે આવ્યા છે। મહિલા નેતા જે દીપિકા પટેલ હતા તે ભાજપના વોર્ડ 30ના મહિલા પ્રમુખ હતા અને આત્મહત્યાની પુષ્ટિ પીએમ રિપોર્ટમાં થઈ ચૂકી છે। પણ મહિલા નેતા દીપિકા પટેલે ચિરાગ સોલંકીને ફોન કેમ કર્યો તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સાથે સાથે તેમણે ફોન કર્યો અને ત્યારબાદ કહ્યું કે તે સ્ટ્રેસમાં છે અને પોતે જ ફોન કટ કરી નાખ્યો હતો। પોલીસ આ અંગે તપાસ કરી રહી છે અને સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી રહી છે। સવાલો હવે એ ઉભા થાય છે કે મહિલા નેતાએ કોર્પોરેટર ચિરાગ સોલંકીને ફોન કેમ કર્યા। આ મહિલા નેતા દીપિકા પટેલ જે છે એ 2 વર્ષ પહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકીના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ જ્યારે આત્મહત્યા કરી લીધી દીપિકા પટેલે, ત્યારબાદ ચિરાગ સોલંકી અને તેમના મિત્ર તેમના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં તેમના 2 બાળકો પણ હાજર હતા અને ચિરાગ સોલંકીએ પોલીસને જાણ કરવાને બદલે પોતે જ પંખા પર લટકેલી લાશને નીચે ઉતારી હતી અને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા। તેમનો જે મિત્ર હતો એ પોતે પણ ડોક્ટર હતો અને તેમને મહિલા નેતા દીપિકા પટેલ મૃત્યુ પામ્યા છે તેની જાણ હોવા છતાં હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા। હવે અનેક સવાલો ઉભા થાય છે, આ અંગે પોલીસ તપાસ કરી રહી છે।